જય શ્રી રામ મિત્રો. મારો આજે વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે જે હમણાં મેં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું એવી પરિસ્થિતિમાંથી બીજું કોઈ પસાર ના થાય એના માટે છે. હું રાહુલ કહાર છેલ્લા 4 વર્ષથી મર્સિડીઝ બેન્ઝ ગાર્નેટ મોટર્સ સેન્ટ્રલ સ્ટારમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકેની ફરજ બજાવતો આવી રહ્યો હતો. અન્ય કેટલાક દિવસોથી મારી સાથે અન્ય સ્ટાફ દ્વારા અને ઉપલા અધિકારીઓ દ્વારા અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યો હતો. મારો પગાર વધારક પત્ર રોકી દેવામાં આવ્યો. મારી કામ કરવાની કમ્પ્યુટર સિસ્ટમને લોક કરી દેવામાં આવી, જેનાથી કંટાળીને મેં રાજીનામું મૂક્યું હતું. અને રાજીનામું મૂક્યા બાદ મારા પર ખોટા આક્ષેપો મૂક્યા હતા. તેમજ મારા ઘરે આવીને મારા ઘર પરિવારજનોને અને મારા મિત્રજનોને ફોન ઉપર હેરાનગતિ કરી રહ્યા હતા, જેનાથી ગેરસમજ ઊભી થઈ છે અને મારી માનહાનિને નુકસાન થયું છે. મારા ઉપર એટલાય વધારાના દબાણ કરવામાં આવ્યા હતા અને ખોટા કેસનો પણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. મારી વ્યક્તિગત પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા હતા, જે મારા માટે ખૂબ જ દુઃખદ અને અસહ્ય છે. હવે આ સંપૂર્ણ હકીકત હું જનતા સમક્ષ રજૂ કરીશ. જો હું મારી અંગત પ્રતિષ્ઠા માટે ખોટી રીતે બદનામ થઈશ તો હું કોઈ પણ ગંભીર નિર્ણય લઈશ, જેના માટે આ લોકો જવાબદાર રહેશે. આ થવાનું કારણ તમને વિડીયોના બીજા ભાગમાં જોવા મળશે. જય શ્રી રામ.